નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 કુહુ ગુજરાતી પાઠ 2 તેને ઉકસે ને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ। સૌપ્રથમ અહીંયા ગીતડું આપેલ છે જે તમારા સાહેબ ગવડાવે તેમ ગાવાનું છે। ત્યારબાદ અહીંયા રમત આપેલ છે, પછી છે જુઓ અને કહો। આ પક્ષીઓના ચિત્રો છે, એના આધારે એના પ્રશ્નો છે। પહેલું છે, કોની કલગી સૌથી સારી લાગી? તો મોરની। આ પક્ષીઓમાંથી તમે કયા કયા પક્ષી જોયા છે? તો જે જોયા હોય તેના નામ લખવાના। ત્રીજું, તેઓ શું ખાતા હોય છે? કોઈ પણ બે પક્ષી વિશે। તો કાગડો એઠવાડ ખાય, કબૂતર દાણા ખાય, ચકલી દાણા ખાય। ચોથું, કોઈ પણ બે પક્ષીના અવાજ કાઢો। તો કાગડો હોય તો કાં કાં બોલે, ચકલી છે ચી ચી બોલે, તો એ રીતે અવાજ કાઢવાનો। 5, કાબર અને ચકલીની જેમ ચાલી બતાવવાનું છે। છઠ્ઠું, તમારા આંગણામાં કયા કયા પક્ષી આવે છે? તો જે પક્ષી ઘરે આવતા હોય એના નામ અહીંયા લખીશું। આગળ છે કુકડીને કલગી ઉગે। તો એ પાઠ છે, તમારા વર્ગ શિક્ષક સમજાવશે અને પછી વાંચી અને પાઠ સમજવાનો છે। એના આધારે આપણે સ્વાધ્યાય જોઈએ। તો વાંચી, મરઘીએ શું કર્યું એ તમને સૌથી વધુ ગમ્યું? તો પથરા ઉપર ઉડ ઉતર કર્યું એ ગમ્યું। બીજું, તમને શું લાગે છે તેને તે ઉગશે? તો મરઘીને કલગી ઉગશે નહીં। ત્રીજું, આ વાર્તામાં તમને ક્યારે ક્યારે મજા આવી, ક્યારે ક્યારે ઉદાસ થવાયું? તો જવાબ, મરઘી વંડા પર ચડી ગઈ ત્યારે કુકડાએ કહ્યું કે રહેવા દેને, હવે શું કામ છે તારે આવા શોખ કરીને? આ વખતે ઉદાસ થવાયું। એની પછી છે, કુકડો અને કુકડી બંને સાથે હોય તો તમે કેવી રીતે ઓળખશો? તો જેને માથે કલગી હોય તે કુકડો અને કલગી ન હોય તે કુકડી। એની પછી, તમને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી તમે દોડવાનું કામ છોડી દો કે કરો? કેમ? તો બીજાને કહેવાથી છોડી ન દેવી, પણ ફરીથી મહેનત કરી સફળ થવાનો પ્રયત્ન કરીએ। એની પછી, એવા કયા કયા કામ છે જે તમારે કરવા છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે ત્યારે તમને કેવું થાય? તો રાત્રે બહાર જવું, રસ્તા વચ્ચે રમવું, ગાડી ચલાવી, આ બધું ના પાડે છે અને ના પાડે ત્યારે ગમતું નથી। તમારે કશુંક નવું શીખવું હોય તો સૌથી પહેલાં કોની મદદ લો? તો ઘરે મમ્મી પપ્પાની મદદ। કોઈ કામ જાતે શીખવું હોય તો કઈ કઈ રીતે શીખાય? તો કામ અંગેની માહિતી મેળવી પછી પ્રયત્ન કરી શીખાય। એવું કોઈ કામ ખરું કે જે તમે આપમેળે શીખ્યા હો? તો સાયકલ ચલાવવાનું। આ વાર્તામાં પછી શું થયું હશે? શું કુકડીને રંગીન પીછા મળ્યા હશે? તો કુકડીને રંગીન પીછા મળ્યા નહીં, પણ તેના પ્રયત્નો ચાલુ હશે। એની પછી છે જોડકું, પાત્રનું નામ અને વિધાન જોઈએ। તો કાગડો તો બોલે છે કે મથી મથીને તારે શું કુકડો બનવું છે? પછી બીજું કુકડો, તો વાહ મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી। પછી કુકડી, તો ચોથું, કુકડીએ નવા નવા અખતરા ન કરવા જોઈએ। અને ચકલી, તો પેલું, ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું। પછી છે કુકડીના પ્રયત્નો અને પરિણામ। પહેલું, એક ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું તો વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ। બીજું, સાંજ સુધી પથરા પર ઉડ ઉતર કર્યું તો
તો પાસે પડેલા એક પથરા પર ચડી શકી. ત્રીજું, બી ગઈને જોર કરીને ઉડી તો ઝાડ પર ચડી ગઈ. એની પછી છે વાક્યના ખોટા ભાગ નીચે લીટી કરો, તેટલો જ ભાગ સુધારીને લખો. તો પહેલું, કુકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી, તો ખોટું, એની જગ્યાએ આવશે તે પાછી ફરી. બીજું, કુકડી હોશિયાર અને મહેનતુ હતી, તો બરાબર છે, કુકડી હોશિયાર અને મહેનતુ હતી. ત્રીજું, પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી, તો એમાં પણ તેના માથે કલગી ન ઉગે. એની પછી છે જોડી બનાવો, મુખ્ય શબ્દના અર્થ સમજો. વાતચીત કરીને મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલ હોય તેની સામે ખરું કરો. તો પહેલું, રઢ એટલે હઠ, આગ્રહ, જીદ. તો એમાં પહેલું વાક્ય, મનોજ મામાના ઘરે જવાની રઢ લઈને બેઠો. બીજું, અભિલાષા, તો ઉત્કટ ઈચ્છા અને તીવ્ર ઈચ્છા. તો એમાં વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી. ત્રીજું, હરખ-ઘેલું, અતિશય આનંદથી ઘેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું. તો બ, પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા હરખ-ઘેલી થઈ. ચોથું, વંડી, તો ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત. તો એમાં અ, રુસ્તમની વંડી પર વાંદરો બેઠો છે. હવે છે પ્રશ્નના જવાબ. પહેલું, તમને કોનો સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કાગડાનો, કેમ? તો જવાબ, કુકડીનો સ્વભાવ ગમ્યો, કારણ કે પ્રયત્ન કરી સફળતા મેળવી. બીજું, તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી? તો તે બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવતી તે વાત સૌથી વધુ ગમી. ત્રીજું, કુકડીને કોણ પ્રોત્સાહન આપતું? તો કાબર. કુકડી મહેનતુ છે કે આળસુ? તમને કઈ રીતે ખબર પડી? તો કુકડી મહેનતુ છે, એણે ખૂબ પ્રયત્નો કરી સફળતા મેળવી. પાંચમો પ્રશ્ન, વંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું? તો માંડ જોવા મળે તેવા ઝાડના ડાળ પાંદડા જોવા મળતા. છઠ્ઠું, મોટા થઈને તમારે શું બનવું છે? એ માટે શું કરવું પડશે? તો એ જાતે લખવાનું છે. હવે પીછા આવે તો કુકડી શું કરશે તે વિચારો. તો મને પીછા ઉગતા તો હજી કેટલા વર્ષ થવાના, શી ખબર, કુકડી મનમાં એવું વિચારતી. પછી શું થશે? તો એ અહીંયા તમારે જાતે વિચારીને લખવાનું છે. ચિત્ર ધ્યાનથી જુઓ, જે શબ્દમાં ભૂલ દેખાય તેની નીચે લીટી કરો. તો અહીંયા ખોટા શબ્દ નીચે લીટી કરેલ છે. અહીંયા નારિયેળ આવે, પછી ઝાડ જેના હોય એ, પછી ઝાડ શબ્દની જોડણી ભૂલ છે. અહીંયા ઊંચા આવે, અહીંયા ગાય, ધોળી, ધારેવ, પાળી, પરંતુ, બેઠા આવશે. તો આ બધા શબ્દ છે એમાં ભૂલ છે. આગળ, ફકરાના આધારે વસ્તુ કે નામની સામે સંખ્યા, માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને નીચેના કોષ્ટકમાં ઉદાહરણ મુજબ લખવાના છે. તો જોઈએ હવે કોષ્ટક. વસ્તુ છે ઝાડ, તો સંખ્યા 1 2 અને ગુણ ઊંચું નીચા. પછી ફળ, તો વધારે, મોટા નાના પાકા. ગાય, તો 2 3, ધોળી કાળી. તળાવ, તો 1, ચોખ્ખું ગંદુ. પક્ષી, તો થોડાક ને વધારે. છોકરા, તો 1 2, પાતળો ઊંચો, જાડો પાતળો ઠીંગણો. ચિત્ર જુઓ અને શું અલગ દેખાય છે બંને ચિત્રમાં
તો એ હવે આપણે લખીશું. શું સરખું છે, શું અલગ છે? તો સરખું ફળની લારી, ઝાડ, ઘર ને પતંગ બંનેમાં સરખા છે. હવે અલગ તો પહેલા ચિત્ર પર કેસરી ફૂલ છે, બીજામાં લાલ ફૂલ છે. બાળકો ધાબા પર પતંગ ચગાવે છે, છોકરા જમીન પર ચગાવે છે. પહેલામાં આકાશમાં પતંગ વધારે છે, બીજા ચિત્રમાં આકાશમાં પતંગ ઓછી છે. પહેલા ચિત્રમાં મકાન ધાબાવાળું છે અને બીજા ચિત્રમાં નળિયાવાળું મકાન છે. એની પછી છે ઉદાહરણ મુજબ કામ કરો. તો અહીં ઉદાહરણ આપ્યું છે એ મુજબ કારેલું, સંખ્યા 3, માપ તો જાડું, ગુણ તો કડવું. એવી જ રીતે 3 કારેલા, જાડું કારેલું અને કડવા કારેલા. પછી વાક્ય પપ્પાએ 3 કારેલા ખરીદ્યા, મમ્મીએ કારેલાનું શાક બનાવ્યું, મમ્મીએ કડવા કારેલાનું શાક બનાવ્યું. એવી રીતે અહીંયા લીંબુ એના વાક્ય, પછી કેરી તેના વાક્યો, નાળિયેર તેના વાક્યો, જાંબુ તેના વાક્યો આપેલ છે. આગળ જોઈએ, અહીંયા એક કવિતા છે જે શિક્ષક સંભળાવશે, તમારે યાદ રાખવાની છે. હવે એના પ્રશ્નો જોઈએ. વાતચીત. કવિતામાંનો કયો સવાલ સૌથી વધુ ગમ્યો? તો મમ્મીને લાંબો ચોટલો ને પપ્પાને માથે ટાલ. બીજું, કઈ પંક્તિ ગાવાની મજા આવી? તો મારે પૂછવા છે 1-2 સવાલ. કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? તો ચામડી ઉતારીએ ત્યારે પીડા થતી હશે. વરસાદમાં નાહવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે? તો શરદી થઈ જશે, બીમાર થશો. છૂટા થવા માટે કિટ્ટા કરાય, સાથે થવા માટે તો બુચ્ચા કરાય. ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય? તો નાનું અને ચિત્ર હોય તેવું. તમારા મનમાં કેવા કેવા સવાલ થાય? તો જાતે વિચારીને થતા હોય તે લખવાના છે. કલ્પના કરો અને ઉદાહરણ મુજબ પંક્તિ લખો. તો પહેલું, રમવાની અસર. તો પાણી સાથે છોકરા રમે તો શરદી થાય, આવું કેમ? છોલવાની અસર. તો છોલવાથી પેન્સિલને થાય નહીં વેદના, આવું કેમ? ખરવાની અસર. ઝાડમાંથી પાંદડા ખરે ત્યારે ઝાડ ઝૂરે નહીં, આવું કેમ? ધુમાડાની અસર. આંખોને જ ધુમાડાથી થાય અસર, આવું કેમ? ઊંચે ચડવાની અસર. ઊંચે ચડવાથી નીચેના બધા કેમ નાના દેખાય, આવું કેમ? હવે સાચું હોય તો ઝરમર અને ખોટું હોય તો મરજર. પહેલું, પપ્પા લાંબો ચોટલો રાખે તો ખોટું છે એટલે મરજર. બીજું, પાણીના ભારથી વાદળ પડી જાય તો ખોટું, મરજર. ત્રીજું, રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય, સાચું, ઝરમર. ચોથું, ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે તો ખોટું એટલે મરજર. પાંચમું પણ ખોટું એટલે મરજર. હવે ચોકઠા સાચો ક્રમ લખો. પહેલું, ભપ. તો એમાં આવશે પાણી ભરેલા વાદળા. બીજું, રડવું. તો પેન્સિલની ધાર કાઢવી. ત્રીજું, કિટ્ટા. તો ઝાડ પંખી વચ્ચે અબોલા. ચોથું, ધુમાડો. તો આકાશની પાટી પર લીટા. પાંચમું, જિજ્ઞાસા. તો મને ઘણા ઘણા પ્રશ્નો. છઠ્ઠું, ટાલ. તો પપ્પાના માથે ચાંદો. આવું થાય તો કોણ શું બોલે, કેવું લાગે? સાથે મળીને વિચારો અને વાક્ય પૂરું કરો. ઉદાહરણ આપેલ છે એ મુજબ પહેલું વાક્ય જોઈએ કે ટાયરમાં પંચર પડે તો સાયકલ કહે, હું લંગડી થઈ ગઈ, હવે નહીં ચલાય. બીજું, બરફને તડકામાં મૂકો તો બરફ ક્યાં ઠંડી લાગે છે, તમે મને તડકે મૂક્યો. આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો કહે, અહીં રહીને તું ગરમીથી કંટાળી ગઈ. ધૂળ પર વરસાદના ટીપાં પડતા ધૂળ કહે, હાશ, ગરમીથી હવે ઠંડક થઈ. 5,
ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો કહે, આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર મૂક્યો. એની પછી શબ્દ શોધો અને વાક્ય બનાવો. શબ્દના અર્થ જાણવા લગભગ સરખા જુઓ. 9, 10, 14 ને બીજા અક્ષરથી બનતો શબ્દ તો 9 એટલે ક, 10 એટલે લ, 14 એટલે ર અને બીજો એટલે વ તો કલર વ. એવી રીતે 13 અને 15થી તો ચણ, 9, 10 ને 17થી કલગી. એવી રીતે ચોથું પોરસાય અને પાંચમું રાજીની રેડ. હવે ઉદાહરણ મુજબ જોઈએ. સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે. પ્રશ્ન, એ બિચારા ફાટી નહીં જાય? પહેરનાર સાચવતા નથી ત્યારે તેને માર ખાવો પડે છે. પછી બ છે, અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે તો એના પ્રશ્નાર્થ, એ બિચારો દજાશે નહીં? દીવાની શી ભૂલ કે એને સળગાવવામાં આવે છે? ત્રીજું છે, મીઠાનો સ્વાદ ખારો હોય તો બે બિચારાને ખોટું નહીં લાગે? મીઠાનો સ્વાદ ખારો હોવા છતાં રસોઈમાં કેમ વપરાય છે? ગાવાની મજા પડે તે રીતે પંક્તિઓ ગોઠવી લખો. પહેલું છે, કુકડો વહેલો વહેલો જાગે તો અજવાળું વહેલું થાય. ચિંટુ ઝટપટ જાગી જાય, સીધો બાથરૂમમાં જાય. જગતને જગાડવા એ તો બાંગે, કદી ન અભિમાન કરે. કુકડો ગીત મજાનું ગાય, સાંભળી સૌ હરખાય. બે ફકરા આપેલ છે, એમાં શું તફાવત છે? તો એ વાંચી એના આધારે જોઈએ. પહેલું, અ સારો લાગ્યો કે બ શા માટે? તો બ સર્વનામ વપરાયું છે. પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવે છે? તો 4 વખત. બીજા ફકરામાં આપેલા નામને બદલે કયા કયા શબ્દો વાપર્યા છે? તો જીવજંતુ તો તેમનો, તે, અમને. અનિરુદ્ધ તો તેના, તેના, મારી. ભદ્રેશ તો તે, મને, તું, મને. હવે અહીંયા સંવાદ આપેલ છે. સર્વનામ અને ઇનામ તો જાતે ભજવવાનો છે. ઘાટા કરેલ શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો. તો અહીંયા તેનો તો પંકજનો, તેમાં તો સલાડ, તેના તો રજનીકાંતના, તેનું તો વિયારનું, તેનાથી તો ખુશીથી. વાંચો અને જવાબ લખો. કલમલ કબૂતર ઘૂઘૂ કરે તે ચણ ચણે. અહીં તે એટલે કબૂતર. બીજું, વાંદરો ઝાડ પર બેઠો છે. ત્રીજામાં હું. અને ચોથું, હર્ષિલ હોશિયાર છે તેને શિક્ષક બનવું છે. પાંચમા, મોહનદાસ ગાંધી સાચું બોલતા તે શબ્દ વાપર્યો છે. પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો. તો પહેલો ફકરો છે એના આધારે બીજીની ખાલી જગ્યા તો એમાં તેમાં, 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 તેમાં આવશે. પછી આ બીજો ફકરો છે એમાં ખાલી જગ્યા તેની, તેને, 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 તેની અને તેને જવાબ આવશે. અહીં શબ્દ કોના, શાના માટે વપરાયો છે તે. તો વાક્ય છે, એ ઉઠીને કુકડીની પાસે આવી તો એ અને કાબર. અહીં જમીન પર આપણે રમીએ તો આપણે બેનપણીઓ કુકડી. શું કામ છે તારે આવા શોખ કરીને? તો તારે તો કુકડી માટે. મને કલગી ઉગે ન ઉગે તારે શું? તો મને ને તારે તો કુકડી અને કાગડો. ત્યાં એણે શું જોયું? તો એણે એટલે કુકડો. પાસિંગ ધ પાર્સલ ગેમ છે તો એ જાતે રમવાની છે. વાંચો અને પ્રશ્નના જવાબ. તો પહેલું, કાગડો પરિવારના સભ્યના નામ તો કાગડો, કાગડી ને કાગડું. પૂરી કુટુંબના સભ્યના નામ તો ઘઉંનો લોટ, પાણી, મીઠું, તેલ. ખોટો વિકલ્પ ચેકો. કાગડો કાગડી બંને કાગડુઓ જોર જોરથી ગાવા તો કે લાગ્યા. સરખા લાગતા શબ્દો. અહીંયા આ પાઠ પૂરો થાય છે. આભાર મિત્રો.